બોલર દીપક છે. યસ, થેન્ક યુ. યોગેશભાઈ પ્લીઝ આવી જાઓ. પહેલી ઓવર લઈને દીપક આવી રહ્યા છે અને જબરદસ્ત બેટર સામે કેટલાક જબરદસ્ત બેટર રવિ અને નોન સ્ટ્રાઇકર પર ગણેશ. પહેલો બોલ લઈને કોમેન્ટ્રી બોક્સ તરફથી એક જબરદસ્ત બોલર દીપક અને એની સામે એટલા જ સારા બેટર રવિ. પહેલો બોલ અંદર આવતો બોલ અપીલ કર્યું હતું, જોરદાર અપીલ જોવા મળ્યું. સારો બોલ ઇન સ્વિંગ થયો, અંદર આવ્યો, ટપ્પો પડીને બોલે હરકત કરી. હરકત છે તો બરકત છે. સુંદર બોલ દીપકનો. જબરદસ્ત બોલિંગ. પહેલા બોલમાં રવિને બીટ કર્યા છે. ચારો ખાના ચીત. લોહાણાના બધા જ અગ્રણીય જય જલારામ આવજો. શુક્રવારે પાછા મળશું આપણે. ઓહો, સરસ શોટ આ વખતે લેમન કટ લાગી છે. બોલ સ્ક્વેર લેગ પર જઈ રહ્યો છે, એકદમ રેપિડ જઈ રહ્યો છે બોલ બાઉન્ડ્રી તરફ, પરંતુ બાઉન્ડ્રીની અંદર રોકવાનો પ્રયાસ. બીરન ફરી એકવાર સારો બોલ, અંદર આવતો બોલ, વેલ બોલ્ડ દીપક. અપીલ કરવામાં આવ્યું છે, ઉત્સાહ વધારે વિશ્વાસ ઓછો. સારો બોલ જોવા મળ્યો, સુંદર બોલિંગ જોવા મળી છે. અત્યારે માત્ર દીપક પરફેક્ટ લાઇન અને લેન્થ પર બોલિંગ કરી રહ્યા છે. રવિ એક પાર્ટનરશિપની અહીંયા માત્ર જરૂર છે કે છે ને, નદીને બેવા માટે ઝરણાની જરૂર છે, એવી રીતે પાર્ટનરશિપ અગત્યની છે અડાઠા માટે. નકઆઉટ મેચ છે આ બંને માટે. ઓ સરસ શોટ આપી, શોટ હતો પોઈન્ટના ખેલાડીથી દૂર, પરંતુ થર્ડ વેનના ખેલાડી એક્શનમાં આવી રહ્યા છે. એક રન મળશે. 2 રન લઈ લીધા છે. સારી એવી રનિંગ બિટવીન ધ વિકેટ્સ જોવા મળી. સરસ શોટ, ફરી એકવાર આપી શોટ, સિંગલ રવિએ લઈ લીધો છે. મિડોનના ફિલ્ડર સર્કલમાં હતા તો પણ એમને ચોરી લીધો ભાઈ. સોલિડ રનિંગ, જબરદસ્ત. 5 રન સ્કોરબોર્ડ પર લાગી ગયા છે. 5 બોલ થયા છે. સ્કોર થઈ ગયો 5 વગર કોઈ નુકસાને. ગણેશ દરજી હવે સ્ટ્રાઇક પર આવશે પહેલી વાર અને રવિ પરમાર 5 પર રમી રહ્યા છે. 100 નું સ્ટ્રાઇક રેટ રવિનું જોવા મળી રહ્યું છે. ફરી એકવાર અંદર આવતો બોલ અને અહીંયા માત્ર આઉટ. લેગ બિફોર વિકેટ, મોટો વિકેટ. ગણેશ આઉટ 0 પર. 5 પર પહેલો વિકેટ પડ્યો છે અને પહેલી ઓવરની સમાપ્તિ અને દીપક ને પહેલી સફળતા. સારી બોલિંગ જોવા મળી, પરફેક્ટ લાઈન જોવા મળ્યો. અંદર આવતો બોલ, બોલે હરકત કરી અને બરકત અહીંયા માત્ર દીપકની મળી. સારો બોલ જોવા મળ્યો. 5 પર પહેલો વિકેટ પડ્યો. 1 ઓવરની સમાપ્તિ. 18મ દરજી એક પહેલો ઝટકો ઝડપથી લાગ્યો છે.
નવા બેટર નિહાર આવે છે, નિહાર દરજી. 20 મેચ 143 રન એમની પાસે છે, 150 નું સ્ટ્રાઇક રેટ. જબરદસ્ત બેટર છે નિહાર. નિહાર વિકેટ કીપર છે, આપણા વિકેટ કીપર બેટ્સમેન. 5 જબરદસ્ત નવા બેટર આવી રહ્યા છે. અમ્પાયરનો ઇશારો આવી રહ્યો છે. યસ, બોલિંગ પાવર પ્લે. અમ્પાયર જાદવ અને અમ્પાયર અમય. બોલિંગ માટે હિતેન પટેલ આવ્યા છે. જીતેન પટેલ, માફ કરજો. 21 મેચ 24 વિકેટ, બેસ્ટ એનાલિસિસ, 7 રન આપીને 3 સફળતાઓ. સ્ટ્રાઇક પર છે રવિ. સરસ શોટ. આ વખતે સીધા કવરના ફિલ્ડર પાસે કોઈ મોકો નહીં. સરસ બોલિંગ, પરફેક્ટ ટપ્પો જોવા મળ્યો. સરસ બેટિંગ જોવા મળી. એક જબરદસ્ત બેટર છે. આત્મવિશ્વાસ રવિનો સારો દેખાઈ રહ્યો છે અત્યારે માત્ર, પરંતુ બોલર જીતેન અત્યારે માત્ર સારી લાઈન પર બોલિંગ કરી રહ્યા છે. બીજી ઓવર ચાલુ છે. ફાર એન્ડથી 5, 1 વિકેટના નુકસાન પર. ફરી એકવાર સરસ બોલ. ટપ્પો જો ઓફ સ્ટમ્પની બહાર રાખ્યો છે. પહેલા જ બોલ બેટ હવામાં ચાલી. બેટ અને બોલનો સંપર્ક થયો નહીં. બેટ અને બોલનો સંપર્ક થાય તો જ ગાનું વાગે કે હું તારો મેરુ ને તું મારી બાલણ. પરંતુ એવું કંઈ થયું જ નહીં. બહુ જ દૂર બોલ હતો. પરફેક્ટ આ લાઈન જોવા મળી. બોડીથી દૂર રાખવાનો પ્રયાસ. ખબર છે કે રવિની બોડી પાસે આવશે તો મોટો ફટકો આવશે. ફરી એકવાર એ જ પ્રકારનો શોટ. સરસ બોલ, સ્વિંગ અને મિસ. 2 બોલ ડોટ આવ્યા છે ફરી એકવાર. અને શું બોલિંગ છે ભાઈ. જીતેન પટેલ અત્યાર સુધી કોઈ રન આપ્યો નથી. 3 બોલ આવી ગયા છે. એ પણ ચાંદલા, શિલ્પા 4 ચાંદલા કહેવાય ને એવા એ ડોટ બોલ. 5, 1 વિકેટ. આ વખતે આવવામાં છે થર્ડ મેનના ફિલ્ડર બહુ જ દૂર. લેકન 1 રન મળશે. 1 રનથી સંતુષ્ટ રહેવું પડશે. સ્કોર પહોંચી ગયો 6, 1 વિકેટના નુકસાન પર. હવે માત્ર નિહાર દરજી સ્ટ્રાઇક પર આવી રહ્યા છે પહેલી વખત. અને નિહાર પાસે એ પાવર છે, પાવર રેન્જ છે. હિટિંગ મોટા ફટકા મારી શકે છે. વિકેટ કીપર બેટર છે નિહાર. બાંધો એમનો સારો દેખાય છે, પરંતુ અત્યારે એમનો પાલો જીતેનથી પડ્યો છે. સરસ 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 સન્માન આપ્યું જીતેન પટેલને કે તમારું માન આપું છું, સન્માન આપું છું. અને આવકાર આપ્યો, સારો વેલકમ કર્યો. અને સરસ બોલ હતો, સીધો સટીક બોલ. મિડલ સ્ટમ્પ પર આવતો બોલ અને સીધા બેટથી રમવું એ ખાસિયત છે આ નિહારની. આ વખતે પણ હલકા હાથોથી બોલને પોઈન્ટની ડીપ પોઈન્ટ પર ધકેલ્યો. સિંગલ લીધો અને નિહારે પોતાની કેવાયસી કરાવી સિંગલથી. ટીમનો ટોટલ સ્કોર 2 ઓવર 7 રન અને 1 વિકેટ. અને પહેલી ઓવરમાં 2 રન આવ્યા અને સારી બોલિંગ કરી છે અત્યારે માત્ર જીતીનો. એકદમ ઓછો રન આપ્યા છે અને કંજુસાઈ જોવા મળી બોલિંગમાં. બીજી ઓવર લઈને આવી રહ્યા છે ફરી એકવાર પોતાની બીજી અને ટીમ માટે ત્રીજી ઓવર લઈને દીપક. દીપક આવી રહ્યા છે. એક સફળતાનો સ્વાદ દીપકે ચાખ્યો છે અને ગણેશ નામનું મોટું વાવાઝોડું મેદાનમાં બેઠું છે. આજે અડા અમને કરો યા મરો, બંને ટીમો માટે એ જ છે. કરો યા મરો, લેકિન ડર સે મત ડરો.
દીપક ફરી એકવાર પોતાની બીજી ટીમ માટે ત્રીજી સ્કોર છે 7, 1 વિકેટના નુકસાન પર. ત્રીજી ઓવર પ્રગતિ પર શરૂ થઈ રહી છે. કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી મારા સાથી કોમેન્ટેટર વિપુલ દોશી, સ્કોરર કુશલ ગાવડે, અમ્પાયર રેવાળે, અમય અને જાદવ સર, અને અમારા દિનેશભાઈ પટેલ અને અમારા શિંદે કેમેરામેન અને અમારા ચંપક ભાઈ અહીંયા ઉપસ્થિત છે, એમનો પણ આભાર. સારો બોલ દીપકનો પરફેક્ટ લાઈન. નિહારને થોડા બીટ કર્યા. ઓફ સ્ટમ્પની બાર બોલ. જબરદસ્ત. દીપક પાસે લાઈન છે. દીપક કાલી મેચમાં નહોતા, પરંતુ દીપક આજે ઉપસ્થિતિ દાખવી છે અને એ ઉપસ્થિતિનો લાભ લીધો. પહેલી ઓવરમાં સફળતા મળી અને હવે માત્ર સ્ટ્રાઇક પર નિહાર સામનો કરી રહ્યો છે. દીપક નિહાર દીપકનો સામનો કરી રહ્યા છે. ક્લીન બોલ. અંદર આવતો બોલ નિહાર ચૂકી ગયા અને દાંડિયા ગોલ. નિહાર દીપકનો સામનો કરી રહ્યા છે. મોટો વિકેટ. નિહાર દરજી જેની પર ભરોસો હતો એ ભરોસો તોડ્યો. चल चलती पकड़ 7 પર 2. अरे चल भाई चल चलती पकड़ પ્રિતેશ રાઠોડ હવે માત્ર નિહારનું સ્થાન લેવા આવી રહ્યા છે. 962 રન છે. સ્ટ્રાઇક રેટ પ્રિતેશનો બહુ જ હાઈ ક્લાસ છે, 175. અત્યારે માત્ર જરૂર છે પ્રિતેશને રવિનો સાથ આપવો છે. કે છે ને સાથી હાથ બટાના, તો હવે સાથી હાથ બટાવવો જ પડશે. તમારે પાર્ટનરશિપ કરવી પડશે. પરંતુ દીપક અત્યારે માત્ર 5 રન આપીને 2 સફળતા. ક્યાં વાત હે દીપક. દીપક આવ્યા અને પોતાના કાંડાનો કમાલ બતાવ્યો અને બેટરે પોતાના બાવડાનું જોર એટલું બતાવ્યું ને, પરંતુ કાંડાનો જોર એટલો ચાલ્યો આજે દીપકનો. જબરદસ્ત બેટલ સારી છે. નોકઆઉટ મેચ છે બંને ટીમો માટે. કરો એ મરો છે માયાવંશી અને અડાઠમ. અંદર આવતો બોલ. ક્યાં બાત હે દીપકે ટપ્પાને પકડીને જ રાખ્યો છે. જે લાઈન છે ને દીપકે મિડલ સ્ટમ્પની લાઈન છે, બોલ ટપ્પો પડે છે, હરકત કરે છે, અંદર આવે છે, ઇન સ્વિંગ થાય છે. તો ક્યાંક ને ક્યાંક બહુ સારી બોલિંગ જોવા મળી છે દીપકની. 2 સફળતાઓ અર્જિત કરી. કોન્ફિડન્સ મનોબળ હાઈ છે અત્યારે. 8, 2 વિકેટના નુકસાન પર અડાઠમ દરજી. ફરી એકવાર હવે માત્ર સ્ટ્રાઇક પર આવી રહ્યા છે તે રવિ. 6 પર આવી રહ્યા છે. ફરી એકવાર અંદર આવતો બોલ. રવિ પણ બીટ થયા. છેલ્લી ઘડીએ બેટને નીચે લાવ્યા અને સુંદર બોલિંગ. દીપકે બધાને અત્યારે માત્ર મંત્રમુગ્ધ કર્યા છે, બોલિંગથી પ્રભાવિત કર્યા છે અને પોતાની છાપ છોડી છે અને ધાક બતાવી છે અને થોડી દાદાગીરી બતાવી છે બોલિંગમાં. બેટરો શાંત છે અત્યારે. સારો બોલ. હલકા તો રમ્યા ના પડી. સરસ બોલિંગ દીપક. हेलो अरे इधर टर्फ में करंट आता है, टर्फ में करंट आता है. સ્કોર 9, 2 વિકેટના નુકસાન પર. છેલ્લા બોલની રમત બાકી. ત્રીજી ઓવરની અંતિમ બોલ. અંદર આવતો બોલ. ચારો ખાના સ્થિત. દીપક 2 ઓવર 7 રન 2 સફળતા. ક્યાં બાત હે દીપક. જબરદસ્ત બોલિંગ નો એનાલિસિસ જોવા મળે છે દીપક. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 9, 2 વિકેટના નુકસાન પર.
હવે અહીંયા માત્ર 18 અમે પોતાનો પરિચય આપવો પડશે. 3 ઓવરમાં માત્ર 9 જ રન બનાવ્યા છે. એવરેજ તો રન રેટ જોવા જઈએ તો 3 નું છે. જીતેન પટેલ ફરી એકવાર પહેલી ઓવરમાં જીતેને 2 રન આપ્યા હતા. કોઈ સફળતા જીતેને નથી પડી, પરંતુ લાઈન અને લેન્થ અત્યારે માત્ર જીતેન પટેલે બહુ ચોક્કસ રાખી છે. મોટો બટકો મારવાનો પ્રયાસ હતો. ટપ્પો પડે બોલ આઉટસ્વિંગ બહારની તરફ નીકળ્યો. આઉટસ્વિંગ જોવા મળ્યો. વિકેટમાં હરકત છે. વિકેટ બેટિંગ માટે અનુકૂળ છે, પરંતુ બેટરે થોડી શાંતિ જાળવવી પડશે. વેટ એન્ડ વોચ ધેન યુ પ્લે ધ સ્ટ્રોક. ઊભા રહેશો તો બોલ તમારી બેટ પર આવશે જરૂર. થોડી રાહ જોવી પડશે. સરસ સરસ બોલિંગ. બહુ સ્વિંગ આઉટ સ્વિંગ થઈ રહ્યો છે. ટપ્પો પડે બોલ આઉટ સ્વિંગ થઈ રહ્યો છે. હવે માત્ર કાંઈક ને કાંઈક બંને બેટરો વચ્ચે ચર્ચા જોવા મળી રહી છે, કારણ કે બહુ સારી બોલિંગ, કિફાયતી બોલિંગ અને સરસ બોલિંગ અને જબરદસ્ત. માયાવંશી આજે પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે અને 18 જે એમની પાસેથી આશા છે ને પ્રદર્શનની, એ સારી હોવી જોઈએ. આજે તો ખરા ઉતરવું પડશે. ઘરે બેઠા બધા જ મેચ જોતા હશે 18 સમર્થકો આરજે રજનીશના માધ્યમથી સંતુષ્ટ નહીં હશે એટલા પરફોર્મન્સથી, પરંતુ 2 વિકેટ તમે ગમાવી ચૂક્યા છો. પરંતુ હવે માત્ર થોડા રન બનાવવા પડશે બોસ. ફરી એકવાર એ જ પ્રકારનો બોલ અમ્પાયરની સામે જોવે છે, પરંતુ બોલ વ્હાઇટ લાઇનની અંદર છે અને જબરદસ્ત. એટલે અનુભવ અમ્પાયર પાસે ઘણો છે ભાઈ. અનુભવની ક્યાંય કમી નથી. જાદવ અને અમયસર જબરદસ્ત. સ્કોર 9, 2 વિકેટના નુકસાન પર. સારી બોલિંગ, સારી બોલિંગ. અત્યાર સુધી માત્ર 3 બોલ ડોટ આવ્યા છે. હલકા તો તે હવે માત્ર બોલ બેટ પર આવ્યો. આવી રીતે રમવું પડશે, કારણ કે બેટને બોલ પર આવવા દો, મિલન થવા દો. મિલન થશે તો રન થશે, અધરવાઇઝ રન થશે નહીં. હવામાં બેટ ચાલશે, કઈ નહીં વળે, પરંતુ બેટ અને બોલનું મિલન થવું જરૂરી. સ્કોર થઈ ગયો 10, 2 વિકેટના નુકસાન પર. સારો બોલ હલકા તો રન લેવાનો પ્રયાસ. પહેલા તો માન બનાવ્યું. ઓવર થ્રો. જરૂર નથી આવા ઓવર થ્રોની માયાવંશી. આ 1 રન તમારી માટે બહુ જ નુકસાનદાયક થઈ શકે છે આગળ જઈને. 1 રન બચાવવાના છે, લૂંટાવાના નથી. પરંતુ 18 તો કહેશે અમને કબૂલ છે ભાઈ, આવવા દો. 12 રન થઈ ગયા છે 2 વિકેટના નુકસાન પર. સરસ શોટ ફ્લિક કરે છે. ફાઇન લેગ પર ફિલ્ડર છે. 1 રન મળશે. બીજાની દોડ છે, બીજા માટે દોડી ગયા. 2 રન તો લઈ લીધા ભાઈ. સેજે થોડીક મિસફિલ્ડિંગ થઈ, નજર હટી, દુર્ઘટના ઘટી અને સ્કોર થઈ ગયો 14. હવે માત્ર આવશે 5મી ઓવર, પાવર ઓવર. 18 આમાં સાચવવું પડશે, જાળવવું પડશે, બધું જ કરવું પડશે. રન બનાવવા પડશે. 1 ના 2 થશે, 2 ના 4 થશે, 4 ના 8 થશે, 6 ના 12 થશે, પણ વિકેટ મહત્વની છે. જો વિકેટ ગઈ તો સીધું ગાબડું પડશે 10 રનનું. જીતેન પટેલ 2 ઓવરમાં 7 રન, કોઈ સફળતા નહીં. જયેશ આવ્યો છે. જયેશ જબરદસ્ત ખેલાડી. અને હવે સ્ટ્રાઇક પર છે તે રવિ. જ્યાં સુધી રવિ અને પ્રિતેશ છે ત્યાં સુધી 18 માટે તો બધું જ સારું છે,
પરંતુ અહીંયા માત્ર સ્પિનનું જાદુ. જયેશ 5મી ઓવર પાવર ઓવર. પહેલો બોલ હલકા હાથેથી રમ્યા છે. 1 એટલે 1 ના 2 રન મળશે. સ્કોર થઈ ગયો 16. સ્લોલી બટ શ્યોરલી વિકેટ નથી કમાવાનો, સાચવવી પડશે આ ઓવરને. અને સામે સ્કોર થઈ ગયો 16, 2 વિકેટના નુકસાન પર. સરસ શોટ આ વખતે, સુપર શોટ છે. લોંગ ઓનના ખેલાડી એક્શનમાં આવી રહ્યા છે. ઓહો, થ્રો એકદમ ઓવર થ્રો. ભાઈ વિકેટ કીપરને જુઓ ભાઈ ક્યાં છે. તમારા બાવડા મજબૂત છે પણ તમારો થ્રો એકદમ વાઇડ થયો. ઓ સરસ બોલ, ટપ્પો પડી, બોલે હરકત કરી. ઉછાળ જોવા મળ્યો, વિકેટમાં ઉછાળ છે એ જોવા મળ્યું. સરસ શોટ આ વખતે, 1 રન લીધો. 1 એટલે 1 ના 2. સ્કોર થઈ ગયો તે ધીરે ધીરે હવે 20 રન થઈ ગયા છે. 2 બોલની રમત હજી પણ બાકી. આ વખતે મોકો હતો, થોડી વાર માટે તો જીવ અદ્ધર થઈ ગયો તો, જાન હલકમાં અટકી ગઈ હતી. પણ થોડું ભાગશાળી રહ્યા કે રામ રાખે એને કોણ ચાકે. ભાઈ ફોલો થ્રુમાં એકદમ કેચ લેવાનો પ્રયત્ન હતો, ડોટ બોલ આવ્યો. અહીંયા અને અહીંયા માત્ર -10, સીધું ગાબડું પડ્યું. 10 પર આવી ગયા છે. પ્રીતેશ આઉટ, LBW જયેશ. અને અહીંયા માત્ર સ્કોર થઈ ગયો 10 પર પહોંચી ગયો છે. મેં પહેલા જ કહ્યું હતું કે આ ઓવરને સાચવવી પડશે બોસ. સાચવશો તો જ કાંઈક સાથે, પરંતુ તમે સાચવ્યું નહીં. બોલ અંદર આવ્યો, વિકેટની સામે પકડાઈ ગયા તમે. અને अरे LBW चल भाई चल चलती पकड़. ઓવર થઈ ગઈ 5, સ્કોર થઈ ગયો 10. અને આગળની 5 ઓવરની કોમેન્ટ્રી મારા સાથી કોમેન્ટેટર વિપુલભાઈ દોશી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કીર્તિભાઈ. તો એક રોમાંચક મેચ છે, બંને જ ટીમોને મસ્ટ વિન. પણ અત્યારે જોઈએ છે માયાવંશીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લેવાનું પસંદ કરીને કેપ્ટનના નિર્ણયને સાર્થક પૂર્વ કરી રહ્યા છે બોલરો. 5મી ઓવરમાં વિકેટ મળીને 10 એટલે કે હવે સ્કોર બોર્ડ પર આવી ગયા છે 10. 5 ઓવર 3 વિકેટ 10 રન. નવા બેટર આવ્યા છે ક્રિશ. બોલર આવી રહ્યા છે જીત. તો અત્યારે મેચ પર પ્રભુત્વ દબાવી રહ્યા છે માયાવંશી સમાજ. બંને જ ટીમો માટે જીતવું જરૂરી છે, નહીતર પછી જે હારશે એમને સીઝન 18 ને બાય બાય કરવી પડશે. 5 ઓવરની સમાપ્તિ પછી સ્કોર છે 10 પર 3. જીત પટેલ ફૂલ ટોસ બોલ, નીચે ફિલ્ડર પણ બીજો રન માટે પણ દોડી ગયા છે. અહીંયા થોડી સુસ્તી દેખાડી ફિલ્ડરે, જેના સ્વરૂપે 1 રનના 2 મળી ગયા છે. બોલની રાહ જોઈ રહ્યા હતા પણ તમારે બોલ પર જવાનું છે, જેના સ્વરૂપે અહીંયા 1 ના 2 સારી રનિંગ ધ વિકેટ. જીત તૈયાર. સરસ શોટ રેમાં જવામાં પણ અત્યારે પણ લોંગ ઓફના ફિલ્ડરથી 1 બાઉન્સ ગયો છે. 1 રન માટે બીજા માટેની કોશિશ, પણ સારો એવો થ્રો જોવા મળ્યો છે. 1 જ રન સ્કોરને પહોંચાડ્યો છે 13 રન 3 વિકેટના નુકસાન પર. સીઝન 18 એક જબરજસ્ત મુકાબલો. બધી જ હવે મેચો અગત્યની થઈ જશે બધી જ ટીમો માટે. બી ગ્રુપની બંને જ ટીમો રમી રહી છે અત્યારે. એક અગત્યની મેચ છે. જેમ જેમ દિવસો થશે એમ દરેક મેચ અગત્યની, પણ અત્યારે
જીત યાર સારો શોટ રેમાં છે પોઈન્ટના ખેલાડી પાસે સારી ફિલ્ડિંગ જોવા મળી કોઈ રન નહીં સ્કોર હજી પણ 13/3 5 એપ્રિલે ફાઇનલ જોવા મળશે આપણને અહીંયા જ આ મેદાનમાં પણ અત્યારે એક દરેક ટીમો લડાઈ લડી રહી છે સવારની મેચમાં જીત તૈયાર સારો શોટ રેમાં છે 1 રન માટે બીજા રનનો કોલ આવ્યો છે ફિલ્ડર પાસે પહોંચે ત્યાં સુધીમાં નહીં પણ આ વખતે લોંગ ઓફના ફિલ્ડરે ચતુરાઈ દેખાડી છે એક સાથે સ્કોરને પહોંચાડ્યો છે 14 સવારની મેચમાં હાલાઈ લોહાણાએ એક જબરજસ્ત વિજય સાથે જે પોતાનું આગળના ગ્રુપમાં સ્થાન બનાવી લીધું છે અને એમની ક્વાર્ટર ફાઇનલની મેચ જોવાની રહેશે આ બેમાંથી કઈ ટીમ આવે છે શુક્રવારે બપોરે 3 વાગે મોટો ફટકો મારવાના પ્રયાસમાં અહીંયા ચાન્સ હતો વિકેટ કીપરને બી અને ચૂકી ગયા છે જેના સ્વરૂપે જીવતદાન મળી ગયું છે ટીમ આવે છે શુક્રવારે બપોરે 3 વાગે મોટો સ્કોર થઈ ફટકો ગયો છે મારવાના 18. પ્રયાસમાં અહીંયા ચાન્સ હતો માયાવંશીના. વિકેટ કીપરને બી ઓનર યોગેશભાઈ આ બોલ આપવા માટે જ ઊભા થયા એવું મને લાગે છે ઊભા થયા અને બોલ એમની પાસે આવી ગયો પણ જીત થોડા નારાજ ફરીથી આ વખતે સરસ શોટ સ્ટ્રેટ રહે બોલરની ઉપરથી બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન જરૂર છે અત્યારે દર્દી સમાજને જે પણ પ્રમાણે રન આવે પણ જીત થોડા નારાજ સ્કોરને પહોંચાડી દીધો છે 22 ફરીથી આ વખતે સરસ શોટ 22/3 મેન ઓફ ધ મેચ અપાઈ દો ઓકે એ તો કોઈ આવ્યું હોય એમના સમાજનું કોઈને કરાવી દઈશું આયરા યોગેશભાઈ છે ને નહીં જોઈએ હવે કોણ જીતે પછી વાત હા ફોન કરું તો અહીંયા ઓવરની સમાપ્તિ તમે ઊભા છે ને એમાં એવી તો જરૂર જ નહોતું ઊભા થવાની તો પછી મેં જ કીધું ઊભા થયા એમાં જ ગડબડ થઈ ગયું 22/3 બોલર નેમ જયેશ ચલે એ જયેશ ચાલ અંદર બોલ આવવામાં ચોડતરના ફિલ્ડર પાસે રનઆઉટનો ચાન્સ છે જોવાનું રહેશે નહીં અહીંયા પહોંચી ગયા છે સુરક્ષિત બાઉન્ડ્રીની હેડ્રિક પર છે હવે રવિ પરમાર 21 પર રમી રહ્યા છે બાઉન્ડ્રીની હેડ્રિક જોઈએ જયેશ કઈ રીતે એમને દબાવે છે 7મી ઓવર પ્રગતિ પર હવે રનની જરૂર છે અને જરૂર રવિ પ્રયાસ કરશે કેપ્ટન દર્દી સમાજના એક બાજુ સંભાળીને બેઠા છે બંને જ ટીમો માટે મસ્ટ વિન રવિ તૈયાર કોમેન્ટ્રી બોક્સ એન્ટ્રી અને બાઉન્ડ્રીની હેડ્રિક નિયમ પ્રમાણે બોનસ મળશે મિડ ડેના જો બાઉન્ડ્રીની હેડ્રિક આવશે તો બે બાઉન્ડ્રી મારી ચૂક્યા છે રવિ સ્વીપ મારવાના પ્રયાસમાં પણ અમ્પાયરનો વાઇડ બોલનો ઇશારો એટલે બાઉન્ડ્રીની હેડ્રિક હજી બી ચાલુ રહેશે અમ્પાયર અમય સર ગાવડે સર અને અમારા રેવાડે સર જાદવ સર સોરી આગળ આવીને સરસ શોટ સ્ટ્રેટ ડ્રાઈવર એમાં છે પણ ફિલ્ડર ત્યાં મોજૂદ છે 1 રન માટે દોડ્યા છે થોડી મિસ ફિલ્ડિંગ થઈ છે જેના સ્વરૂપે બીજો રન પણ આસાનીથી મળી જશે અહીંયા મેદાન મોટું છે અહીંયા રનઆઉટનો ચાન્સ પણ 2 રન આસાનીથી પૂરા કર્યા છે સ્કોરને પહોંચાડ્યો 26/3 હવે દરજી સમાજના બંને જ બેટરોએ ખભા ઉલાડવાનું ચાલુ કર્યું છે નોકઆઉટ મેચ છે મસ્ટ વિન ગેમ છે આ છેલ્લો મોકો છે તમને પૂરા પ્રયાસ કરવા પડશે સિઝન 18 માં ટકી રહેવા માટે મોટો સ્કોર આપવો પડશે માયાવંશી પાસે પણ 1 થી 1 જબરજસ્ત બેટર છે પણ દરજી સમાજ માટે અગત્યનું છે એમના કેપ્ટન રવિની ઉપલબ્ધિ સરસ રેમાં છે રવિ અને રવિને છેલ્લી ઓવર સુધી ઉભા રહેવું જરૂરી છે એક સાઈડથી જે પ્રમાણે એમની બેટિંગ છે એ પ્રમાણે એમની ઉપસ્થિતિ જરૂરી છે અને સાથે રન બી આવવા જરૂરી ક્રોસ રમવાના પ્રયાસમાં ક્લીન બોલ્ડ સીધું રમવાનું જવાનું હતું પણ અહીંયા રવિ મોટી માછલી જાળમાં ફસાઈ ગઈ છે હજી જસ્ટ હું જણાવી રહ્યો તો રવિ હોવાનું જરૂર છે પણ અહીંયા વિકેટ ક્લીન બોલ્ડ થઈ ગયા છે જયેશે મોટી સફળતા હાંસિલ કરી છે ચોથી વિકેટનું અહીંયા પતન રવિના સ્વરૂપમાં પણ સારું કમબેક કર્યું છે અહીંયા જયેશ
વિકેટ હાસિલ કરી છે, મોટી વિકેટ રવિના સ્વરૂપમાં. નવા બેટર મિહિર. 26 પર 4. નાજુક તબક્કામાં અત્યારે 5મી ઓવરમાં -10 કરાવે હતા, જેના સ્વરૂપે અત્યારે સ્કોર 26 રન પર છે. અને ગઈકાલે પણ માયાવંશીએ એક જબરજસ્ત બોલિંગ કરી હતી અને સામેની ટીમને ફક્ત 28 રનમાં તંબુ ભેગી કરી દીધેલી અને જીતવા માટે 29 રનનું લક્ષ્ય હતું. પણ અત્યારે પણ એ જ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. સારી બોલિંગ નાખી રહ્યા છે. ટોસ જીતીને ફિલ્ડિંગ લીધા બાદ 26 પર 4 છે અત્યારે દરજી સમાજ. પણ રન બનાવવા પડશે. નવા બેટર મિહિર, લેફ્ટી બેટર. ઓફ સ્ટમ્પની બહાર ને અહીંયા અમય સર દ્વારા વાઇડ બોલનો ઇશારો. એક્સ્ટ્રામાં વધારો જોજે. 27 રન, 4 વિકેટના નુકસાન પર, 7મી ઓવર પ્રગતિ પર. સરસ સેટ ડ્રાઈવ, પણ જોવે એવો પાવર નહીં બેટમાં. લોંગ ઓફના ફિલ્ડર પાસે પહોંચી 1 રન માટે અને બીજા રન માટે પણ દોડી ગયા છે અને આસાનીથી 2 રન પૂરા. થોડી બી મિસફિલ્ડિંગ થશે, મોટું મેદાન છે, હંમેશા પહેલો રન ફાસ્ટ દોડશો તો બીજો તમને અવશ્ય મળશે અને થોડું પ્રેશર પણ વધે છે ફિલ્ડર પર અને એ જ જોવા મળ્યું. 2 રન સાથે સ્કોર પહોંચી ગયો 29 પર 4. મોટો ફટકો મારવાના પ્રયાસમાં અહીંયા અમ્પાયરને અપીલ કરવામાં આવી છે ને આઉટ. સ્ટમ્પિંગ, ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો. મોટો ફટકો માટે ક્રીઝની બહાર આવ્યા હતા અને વિકેટ કીપરે ચપળતા દેખાડી છે. અને આ વિકેટનું પતન, 5મી વિકેટ, 7 ઓવરની સમાપ્તિ. સ્કોર છે 29 પર 5. જીગર દ્વારા જબરજસ્ત સારી કીપિંગનું પ્રદર્શન દેખાડ્યું છે અને 5મી વિકેટ પડી ગઈ છે. મોટો ફટકો મારવાના પ્રયાસમાં દરજી સમાજ. મસ્ટ વિન, બોથ ધ ટીમ નીડ ટુ વિન અને એ જ કરવાના પ્રયાસમાં. અને જયેશનું એનાલિસિસ જબરજસ્ત. 2 ઓવર 10 રન 3 વિકેટ. જયેશે 3 વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી છે ને મારા હિસાબે મેન ઓફ ધ મેચમાં એમણે નામ લખાઈ દીધું છે. જોવાનું છે હવે કેટલા રન સુધી અહીંયા દબાવી શકે છે, કેમ કે હજી બી 3 એટલે કે 18 બોલની રમત બાકી છે. સ્કોર છે 29 પર 5. બોઈસર જીમખાના સરસ મજાના લીલાછમ મેદાનમાં અને આપણે ખાસ આભાર માનશું ઉનેવાડ બ્રાહ્મણના શ્રી ચંપકભાઈ. અમારા વડીલની હાજરી હંમેશા જ હોય છે, અહીંયા ઉપસ્થિત હોય છે. ક્રિકેટ પ્રેમી છે, એમનો સમાજ ભાગ લે કે ન લે પણ ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ અને સાથે અમારા સર્વ મિડ ડેના સાથે સંકળાયેલા જોડે એમનો પ્રેમ અમને અહીંયા લઈ આવે છે અને એક એમની હાજરી અહીંયા ખૂબ જ એક સારી વસ્તુ લાગી રહી છે સર્વોને. એવા અમારા ચંપકભાઈનો આભાર. ઓફ સ્ટમ્પની બહાર ને વાઇડ બોલનો ઇશારો. સ્કોર પહોંચી ગયો છે 30 પર 5. જીત કન્ટિન્યુ છે. સરસ શોટ રહીમાં છે પણ ફિલ્ડરની ત્યાં ઉપસ્થિતિ છે. પહેલો રન ફાસ્ટ દોડે છે, બીજા રનનો ટાર્ગેટ છે, બીજા રન માટે પણ દોડી ગયા છે. રનઆઉટના ચાન્સ કીપર એન્ડ પર અને આસાનીથી 2 રન પૂરા કર્યા છે. ડબલ માઇન્ડમાં રહેવાની જરૂર નથી. મોટું મેદાન છે, હંમેશા હું કહેતો આવ્યો છું. પહેલો રન દોડશો અને એક્યુરેટ થ્રો આવવાની પણ અહીંયા શક્યતા ઓછી, જેના સ્વરૂપે આસાનીથી 2 રન. સારો શોટ રહીમાં છે આ વખતે. લોંગ રન પાછો પહેલો રન ફાસ્ટ દોડ્યા છે, બીજા રનની ડિમાન્ડ છે અને બીજો રન પણ આસાનીથી મળી ગયું છે. સારી રનિંગ બિટવીન ધ વિકેટ. 2 રન કરીને અત્યારે સ્કોરને વધારી રહ્યા છે પણ જરૂરી છે આજ પરફોર્મન્સ તમારે દેખાડવું. 1 ના 2 કન્વર્ટ કરવા જ પડશે. સ્કોરને પહોંચાડ્યું છે 34. 5 વિકેટના નુકસાન પર પણ સારી રનિંગ બિટવીન ધ વિકેટ. ફરીથી રહીમાં છે, હલક્યા દરેમાં છે. પહેલો રન ફાસ્ટ દોડા છે, બીજા રનની ડિમાન્ડ છે અને મિસ ફિલ્ડિંગના સ્વરૂપે ત્રીજા 2 રન આવી ગયા છે. જબરજસ્ત અહીંયા રનિંગ બિટવીન ધ વિકેટ. ચોકા નથી મારી શકતા પણ તમે 1 ને 2 માં કન્વર્ટ કરો. 2 ને 3 માં બી થઈ શકે છે. મિસ ફિલ્ડિંગ અચૂક થાય છે અને એ જ અહીંયા જોવા મળ્યું. સ્કોરને પહોંચાડ્યું છે 36. 8મી ઓવર પ્રગતિ પર. જીત પટેલ. ફરીથી રહીમાં જો લોંગ રન પર પહેલો રન 5 દોડા છે, બીજાની ડિમાન્ડ છે પણ અત્યારે બેટર ક્રિશ થોડા સ્લો પડી ગયા હતા. નોન સ્ટ્રાઇકર એન્ડ પર નિલેશની પૂરી
તૈયાર હતી બીજા રન માટેની, પણ મને લાગે છે ક્રિસ થોડા થાકી ગયા છે એટલે એમણે કીધું ભાઈ એક રન જ બરાબર છે. પાણી બી મંગાવેલું છે, જોયું અહીંયા આપણે જોઈ રહ્યા છે. ક્રિસ મેદાનમાં ગરમી બહુ છે. પણ અત્યારે જીત પટેલ ફૂલ કરી દીધો છે બોલ. એક રન છે, બીજા રનના કોલ છે. જોવાનું છે બીજો રન પૂરો કરી શકે છે કે નહીં. અહીંયા બીજા રન માટે દોડી જાય છે. સ્લો આવી રહ્યો છે બોલિંગ એન્ડ પર, પણ આસાનીથી 2 રન પૂરા કર્યા. સારી એવી રનિંગ બિટવીન આપણને જોવા મળી છે. 1 2 માં કન્વર્ટ કર્યા ને સ્કોરને પહોંચાડ્યો છે 39 પર 5. 8મી ઓવર પ્રગતિ પર. જીત પટેલ પોતાની બીજી ઓવરનો છેલ્લો બોલ સાથે 22 રન આપી ચૂક્યા છે અત્યાર સુધી. હલક્યા તે રહીમાં છે. શોર્ટ રનના ફિલ્ડર પાસે 1 રન લઈ લીધો છે. જબરજસ્ત રનિંગ બિટવીન ધ વિકેટ ને સારો એવો સ્કોર જોવા મળ્યો છે આ ઓવરમાં. સ્કોરની 8મી ઓવરની સમાપ્તિ પછી સ્કોર થયો છે 40. 5 વિકેટના નુકસાન પર. જીત પટેલ 2 ઓવર 23 રન, કોઈ બી સફળતા એમણે લીધી નથી. પણ અહીંયા એક મોટા સ્કોર તરફ આગળ વધવાની જરૂર છે. એક 60 70 70 75 નું બી લક્ષ્ય આપશો તો એક ચેલેન્જિંગ સ્કોર, તમારા બોલરોને પણ શક્તિ મળશે કંઈક. 40 પર 5. 12 બોલની હજી રમત બાકી. દિવ્યેશ આવ્યા છે નવા બોલર. કોમેન્ટ્રી બોક્સ એન્ડથી. મેદાન પર ગરમી ખૂબ જ છે અને દિવસે દિવસે આવનારા દિવસોમાં હજી પણ વધશે. હેલ્મેટ મંગાવી લીધા છે. ફાસ્ટ બોલર છે અને જરૂર છે સુરક્ષા, સેફટી ફર્સ્ટ. આજના દિવસની બધી જ મેચો હવે નોકઆઉટ થશે. જેમ જેમ ગ્રુપ આગળ વધશે એમ તેમ દરેક ટીમો પોતાને વિજય કરવા માટે રમશે અને એક પોઈન્ટ ટેબલ પર પોતાનું સ્થાન મક્કમ કરવા માટે રમશે. આવતા ફ્રાઈડેથી 3 વાગ્યા પછી ક્વાર્ટર ફાઇનલ ચાલુ થઈ જશે. નોકઆઉટની રાઉન્ડ ફ્રાઈડેની 1 વાગ્યા પછી દરેક નોકઆઉટ મેચો ચાલુ થઈ જશે. 40 રન 40. પર 5. 9મી ઓવર પ્રગતિ પર. 9મી ઓવર લઈને આવી રહ્યા છે દિવ્યેશ અને સ્ટ્રાઇક પર છે નિલેશ. ઓ મોટો ફટકો મારવાના પ્રયાસમાં બોલને બેટનો સંપર્ક નહીં. રનઆઉટનો ચાન્સ છે. નોન સ્ટ્રાઇકર એન્ડ પર, પણ અહીંયા થ્રો થોડો ખરાબ. બેટ પણ અહીંયા ચૂકી ગયા હતા ને બેટ વચ્ચે મૂકીને દોડીને રન એક પૂરો કર્યો છે. લેગ બાયનો ઇશારો. 41 પર 5. દિવેશના બોલ સરસ શોર્ટ રેમાં છે. જબરજસ્ત બોલ બાઉન્ડ્રી લાઈન તરફ વધી રહ્યો છે. આઉટફિટ ગુપ્ત જ નહીં. અહીંયા 4 રન મળી જશે. સરસ શોટ ક્રિસનો અને કંઈક આવા જ શોટની જરૂર છે. હવે ધીરે ધીરે આગળ વધારી રહ્યા છે સ્કોરને. 45 પર પહોંચાડી દો છે સ્કોર. 5 વિકેટના નુકસાન પર. ફરીથી સરસ શોર્ટ રેમાં છે પણ ત્યાં ફિલ્ડરની ઉપસ્થિતિ છે. 1 રનથી વધારે નહીં મળે. સ્કોરને પહોંચાડ્યો 46. 9મી ઓવર પ્રગતિ પર. 46 પર 5. સારું પર બોલિંગ પરફોર્મન્સ અહીંયા. માયાવંશીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યું. 5મી ઓવરમાં 10 માઇનસ કરવામાં એમણે સફળતા હાસિલ કરી હતી, જેના સ્વરૂપે અત્યારે દરજી સમાજ 46 પર 5.
ઓફ સ્ટમ્પની બહાર રમવાનો પ્રયાસ કર્યો હતો, પણ અહીંયા બોલને બેટનો સંપર્કને વિકેટ કીપરે આગળનું કામ પૂરું કર્યું. સ્કોર હજી પણ 46, 5 વિકેટના નુકસાન પર. બંને જ ટીમો માટે મસ્ટ વિન જીતવું જરૂરી છે. જે હારશે એમણે અલવિદા કરવું પડશે સિઝન 18 ને. દિવ્યેશ સારો શોટ રેમાં છે, પણ ફિલ્ડર મોજૂદ છે. 1 રનથી વધારે નહીં મળે. થર્ડ મેનના ફિલ્ડર શોટ થઈ ગયો છે 47. 9મી ઓવરનો હજી 1 બોલ એટલે કે 7 બોલની રમત બાકી છે. પણ અહીંયા મોટા ફટકાનો કોઈ પ્રયાસ નથી કરી રહ્યા બંને જ બેટર. ક્રિસ પાસે આપણને બાઉન્ડ્રી જોવા મળી છે, પણ નિલેશ સુરક્ષિત રમી રહ્યા છે. 5 બોલનો સામનો કર્યો, 4 પર રમી રહ્યા છે, જ્યારે ક્રિસ 9 બોલનો સામનો કરીને 14 પર 1 બાઉન્ડ્રી જોવા મળી છે. પણ હવે ખભા ઉલાડવો પડશે તમારે, સારો સ્કોર આપવો પડશે, કેમ કે માયાવંશી પાસે 1 આક્રમક ખેલાડી છે. મસ્ટ વિન ગેમ. જે પણ જીતશે એ શુક્રવારે 3 વાગે લોહાણા સામે રમશે. સારા સ્ટ્રેટ રહ્યા કોમેન્ટ્રી બોક્સ તરફ 1 રન માટે દોડ્યા છે. લોંગ ઓન લોંગ ઓફના ફિલ્ડર એની પાછળ આવી રહ્યા છે. સારી ફિલ્ડિંગ જોવા મળી, પણ આસાનીથી 2 રન પૂરા. ક્રિસ લેફ્ટી બેટર ખૂબ જ સારા રમી રહ્યા છે, સારો પ્રયાસ કરી રહ્યા છે, અને જરૂર છે અત્યારે એમને મોટા ફટકાની. ઓવરની સમાપ્તિ 9 ઓવર પછી સ્કોર થઈ ગયો છે 49, 5 વિકેટના નુકસાન પર. છેલ્લી ઓવર પ્રથમ આવી રહ્યા છે. ગઈકાલે પ્રથમ ઓવર નાખી હતી, પણ આજે પ્રથમને છેલ્લી ઓવર નાખવા માટે આમંત્રણ કર્યા છે. અમ્પાયરનો ઈશારો. બેટિંગ પાવર પ્લે આવી જશે. અને પ્રથમે ગઈકાલે 2 ઓવર નાખી હતી, પણ આજે એમને 10મી ઓવર કે છેલ્લી ઓવરમાં એમને જવાબદારી સોંપવામાં આવી છે. સ્કોર છે 49, 5 વિકેટના નુકસાન પર. ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યું હતું માયાવંશી સમાજ, અને એક સારી બોલિંગ જોવા મળી છે. બાંધીને રાખ્યા છે દર્દી સમાજને. કોઈ મોટા ફટકા આપણને જોવા નથી મળ્યા. 6 હજી સુધી આપણને જોવા નથી મળી. પણ હવે છેલ્લી ઓવર જોઈએ. નિલેશ ને ક્રિસ ખૂબ આક્રમક રમી રહ્યા છે. 16 રન પર રમી રહ્યા છે 10 બોલનો સામનો કરીને. અને સામે નિલેશ 4 પર 5 બોલનો સામનો. પણ હવે છેલ્લી ઓવર 6 બોલની રમત. બંને જ બેટરે પ્રયાસ કરવા પડશે. મોટા ફટકાને મિડ ડેના નિયમ પ્રમાણે 2 6 બોનસ લો, 3 બાઉન્ડ્રી બોનસ લો. બધું જ આપવા માટે બેઠા તમને, પણ તમારે પ્રયાસ કરવા પડશે. પ્રથમ બોલ હવામાં, અને ફિલ્ડરે કોશિશ કરી હતી, પણ ચૂકી ગયા છે, ને બોલ જઈ રહ્યો છે બાઉન્ડ્રી લાઈન તરફ. 1 રન માટે દોડ્યા છે, અને બીજો રન પણ એ આસાનીથી પૂરો કર્યો છે. બેટિંગ પાવર પ્લે છે. ફિલ્ડરો 30 યાર્ડ સર્કલની અંદર છે. મોકાનો ફાયદો લેવો પડશે તમારે. પણ અહીંયા 2 રન જ મળ્યા છે, અને આ 50 પૂરા થઈ ગયા છે દર્દી સમાજના 51 પર 5. સરસ બોલ હલક્યા તેરેમાં છે, પણ પોઈન્ટના ખેલાડી પાસે કોઈ ઉતાવળ નથી દેખાડી. પોઈન્ટના ખેલાડી 1 રન આસાનીથી એમને આપ્યો છે. 1 રન સાથે સ્કોરને પહોંચાડ્યો છે 52 પર 5. 4 બોલની હજી બી રમત બાકી, અને સ્ટ્રાઇક પર આવી ગયા છે ક્રિસ પાસે કાબેલિયત છે મોટા ફટકા મારવાની, જેમણે દેખાડ્યું છે. જોઈએ હવે અહીંયા થોડી ફિલ્ડિંગમાં પરિવર્તન કર્યું છે. લોંગ ઓફના ખેલાડીને પાછળ મોકલી દીધા છે, અને થર્ડ મેનને શોર્ટ થર્ડ મેન કરી દીધા છે. મોટો ફટકો જોઈએ હવે, અને જરૂર છે. ફક્ત 4 બોલ બાકી. સરસ શોટ રેમાં છે, પણ ફિલ્ડર ત્યાં ડીપ પોઈન્ટ પર 1 રનથી વધારે નહીં મળે. બીજો રન માટે દોડ્યા છે. રનઆઉટનો ચાન્સ અહીંયા, અને અમ્પાયરની આંગળી ઉપર, અને અહીંયા ક્રિસના સ્વરૂપમાં વિકેટ ને અફસોસ કરી રહ્યા છે ક્રિસ. બીજો રન હું કેમ દોડો, પણ અહીંયા એમણે સુસાઇડ કરી છે. બોલ હાથમાં જતો ફિલ્ડરના, અને સીધો થ્રો આવ્યો વિકેટ કીપરના, એટલે વિકેટનું અહીંયા પતન. ખૂબ સારું રમી રહ્યા હતા ક્રિસ. 17 રન કરીને આઉટ થયા છે. 11 બોલનો સામનો કરીને 1 બાઉન્ડ્રી એમાં જોવા મળી હતી, પણ સ્કોર અત્યારે નાજુક પરિસ્થિતિમાં જીગર દ્વારા અહીંયા એક આસાન રનઆઉટ.
જીતેન દ્વારા સુંદર થ્રો. 53 પર 6. નવા બેટર આવ્યા છે ધરમ. 53 પર 6 અને જબરજસ્ત પરફોર્મન્સ માયાવંશી સમાજ. આ મેચ જે પ્રમાણે અગાઉ બી કીધું પ્રમાણે જીતવી જરૂર છે ને જીતશે. એ શુક્રવારે 3 વાગે હાલાય લોણા સામે એક રોમાંચક મુકાબલો અને પછી એ મેચથી જ બધી જ નોકઆઉટ મેચો ચાલુ થઈ જશે. 5 એપ્રિલે ફાઇનલ. ઓ અહીંયા બચી ગયા છે બાલ રનઆઉટ નો ચાન્સ ને અહીંયા જીગરે દાંડી ઉડાડી દીધી છે પણ અમ્પાયરે એમને સ્વીકારી નથી. 1 રન અહીંયા પૂરો થઈ ગયો એટલે કે સ્કોર થઈ ગયો છે 54. 6 વિકેટના નુકસાન પર હજી બી 2 બોલની રમત બાકી. 54 રન જોવાનું રહેશે કે માયાવંશી સમાજને હવે કોઈ નેટ રન રેટ કે કાંઈ જરૂર નથી. એમને વિજયની જરૂર છે. ગઈકાલે આપણે જોયું તો 29 રનનો સ્કોર કરવા માટે પણ 5 ઓવર સુધી એમને ખેંચાવવું પડ્યું હતું. 6 ઓવર સુધી અમારા કુશાલ ગાવડે નંબર 1 સ્કોરર મુંબઈના એમણે જાણકારી આપી અને મેચને એક રોમાંચક બનાવી નાખી હતી. પણ આજે મને લાગે છે એવું કોઈ નહીં જોવા મળે આપણને. સમાજના અગ્રણી યોગેશભાઈ બોલ આવવામાં છે ફિલ્ડર નીચે ને અહીંયા કેચ છૂટી ગયો છે ને બોલ જઈ રહ્યું છે બાઉન્ડ્રી લાઈન તરફ. 1 રન માટે દોડા છે. બીજા રનની ડિમાન્ડ છે અને 2 આસાનીથી પૂરા કર્યા છે. સ્કોર થઈ ગયો છે 58. માયાવંશી સમાજના અગ્રણીય અને સમાજના પ્રેમી એવા યોગેશભાઈ અમારી સાથે કોમેન્ટ્રી બોક્સમાં છે અને હંમેશા એમની ટીમને માટે યોગદાન આપતા રહે છે. મિડ ડે સિઝન પહેલીથી જ એમનો સાથ ને સહયોગ. અત્યારે ખુશ થઈ રહ્યા છે પોતાની ટીમના પરફોર્મન્સથી. જોવાનું છે ક્વાર્ટર ફાઇનલમાં એમની ટીમ પહોંચી શકે છે કે નહીં પણ જે હિસાબે સ્કોર છે મને લાગે છે સરસ સેટ રહે ફિલ્ડરને કોઈ ચાન્સ નથી. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન આ સાથે જ અહીંયા 60 રન પૂરા થઈ ગયા છે. 60 રન પૂરા કર્યા છે અને જીતવા માટે હવે જરૂર છે 60 બોલમાં 61. માયાવંશી સમાજને એક નાનકડો વિરામ વિરાજમાન મારા સાથી ફિલ્ડરને કમેન્ટેટર કોઈ કીર્તિ ચાન્સ વાઘેલા. નથી. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન આ સાથે
તો ચાલો ત્યારે હવે વારી છે માયાવંશીની 61 રનનો પીછો કરવાનો છે. 60 બોલમાં 61 રન કરવાના છે માયાવંશીને. 18 પોતાની 10 ઓવરમાં 60 રન અને 6 વિકેટ ગમાવ્યા હતા. એક જબરદસ્ત બોલિંગ પરફોર્મન્સ જોવા મળ્યું હતું. 18 પાસેથી જે આપણે અપેક્ષા હતી આજે એ અપેક્ષા પર બી ખરા ઉતર્યા છે નહીં. તો અત્યારે માત્ર 60 રનનું ટોટલ આપ્યું છે. 61 રન બનાવવાના છે માયાવંશીને. તો ટીમ આવી ગઈ છે 18ની ફિલ્ડિંગ ભરવા માટે અને માત્ર બેટરોને મોકલવાના છે માયાવંશી. પ્લીઝ સેન્ડ ઇન ધ બેટર. 60 રનનું ટાર્ગેટ છે, ફક્ત 61 રનનું ટાર્ગેટ છે, પરંતુ આ ટાર્ગેટમાં પણ 18 ફાઇટ કરે છે કે નહીં એ જોવા જેવું હશે. ચલો યોગેશભાઈ પટેલ, તમે જાતે કોમેન્ટ્રી બોક્સમાં આવી જવાનું છે તમારે. બંને બેટરો સજ્જ અહીંયા માત્ર વોક કરીને આવી રહ્યા છે, ચાલીને આવી રહ્યા છે. ગણેશભાઈ, ગણેશ सायकर सेरो सर त्याला टी शर्ट चेंज करायला सांगा ना. स्ट्राइक वाला जुना टी शर्ट घालून येतो. योगेशભાઈ તમે અંદર ના જાઓ. અરે આપણું નહીં, 18 પાડા નહીં, કોઈનું નહીં, આપણે આ બેટરનો માફ કરજો. ચાલો થોડી ઝડપ રાખજો ગાઈસ, થોડી ઝડપ રાખજો. યોગેશભાઈ ભાગતા હો. યસ, ચાલો તારે બંને બેટરો તૈયાર છે. હવે માત્ર જે ટી શર્ટ હતું એ જૂનું હતું, એટલા માટે તેમને કીધું કે આ બીજું પહેરો.
માટે ગણેશ દરજી તૈયાર અને સ્ટ્રાઇક પર જીત છે અને અહીંયા માત્ર મયુર બંને બેટરો સજ્જો જબરદસ્ત ઓવર કમ્પલસરી પાવર લીધી છે પહેલો બોલ અને બોલ હવામાં સીધો ફિલ્ડર પાસે હતો કેચ લેવાનો પ્રયત્ન કર્યો નહીં ફિલ્ડરે એક રનથી ખાતું ખુલ્યું છે માયાવંશીનું પહેલા બોલમાં એક સારો શોટ અને એટલું સારું ફિલ્ડિંગ જોવા મળી પરંતુ કેચ લેવાનો પ્રયત્ન 100% કરવો પડશે બોસ કેચીસ વિન મેચીસ જીતે પોતાનું ખાતું ખોલ્યું છે એક રનથી અને મયુર હવે આવ્યા છે સ્ટ્રાઇક પર ફરી એકવાર સુંદર શોટ પોઈન્ટની પાસે ફિલ્ડર છે પરંતુ બીટ કરતો નીકળી ગયો સુંદર ફિલ્ડિંગ બાઉન્ડ્રી લાઈનની અંદર રોકવાનો પ્રયાસ સફળ થયા જરૂર શોટ સારો હતો રૂમ હતો આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ રૂમ આપ્યો હતો અને નજાકત જોવા મળી ચોકો આપ્યો છે ચોકા સાથે જ જબરદસ્ત સ્કોર થઈ ગયો 5 સુંદર ચોકો જોવા મળ્યો છેલ્લી ઘડીએ સારો શોટ હતો થોડી મિસફિલ્ડિંગ થઈ બાઉન્ડ્રી લાઈને બોલ લાગ્યો હતો એવું લાગ્યું અને ચોકો જોવા મળ્યો અને મયુરે પોતાનું ખાતું 4 રનથી ખોલ્યું છે સ્કોર 5 વગર કોઈ નુકસાને સુંદર શોટ ફરી એકવાર બોલ હવામાં અને ઓ વોટ અ કેચમેન अरे चल भाई चल ક્રિશે કેચ चलते પકડ્યો पकड़ અને મયુર આઉટ થઈને પાછા ફરી ગયા છે સુંદર શોટ ફરી એકવાર બોલ હવામાં જબરદસ્ત. અને ઓ વોટ મયુર જ્યારે જ્યારે આવે છે મોટા ફટકા મારવાના પ્રયત્ન કરવામાં જ આઉટ થઈ જાય છે અને પહેલો વિકેટ અહીંયા મળ્યો છે તે ગણેશ દરજી વાહ ગણેશ જીગર લીલાકર આવ્યા છે ફક્ત 61 રન કરવાના છે પરંતુ 61 રન કરવા માટે પણ અડાઅઠમ અત્યારે માત્ર વચમાં રૂકાવટ બનીને બેઠું છે બોલિંગમાં બહુ કસરકારક બોલિંગ જોવા મળી વિકેટ લીધો ગણેશે 5 રન આપ્યા અને એક સફળતા હજી પણ 3 બોલ બાકી છે આ ઓવરના નવો બેટર જીગર આવી ગયા છે જબરદસ્ત બેટર છે અને જબરદસ્ત કેચ ક્રિશનો જોવા મળ્યો જબરદસ્ત ક્રિશ દોડીને આવ્યા અને એકાગ્રતા ક્રિશે ભંગ કરી નહીં બોલ પર ધ્યાન હતું નજર હટી નહીં અને બોલ પર સીધા ઝપટ્યા અને કેચ આઉટ કર્યો હવે માત્ર નવા બેટર આવ્યા છે જીતનો સાથ દેવા માટે જીગર આવ્યા છે અને સફળતા ગણેશ દરજીને મળી છે અને સારી બોલિંગ જોવા મળી થોડો વેરિએશન જોવા મળ્યું પેસમાં થોડુંક કંટ્રોલ રાખ્યો ગતિ પરિવર્તન જોવા મળ્યું પેસમાં થોડુંક અચૂક જોવા મળ્યું સ્લો રન હતો પહેલા રમી ગયા અહીંયા માત્ર બેટર અને આઉટ થઈને પાછા ફરી ગયા છે તો ફરી એકવાર તૈયાર ગણેશ દરજી સામે છે જીગર થોડું ફિલ્ડમાં પરિવર્તન જોવા મળ્યું છે ડીપ કવર લઈ લીધો છે એક મિડ વિકેટ સ્ક્વેર લેગ ફાઇન લેગ થર્ડ મેન ખાલી થઈ ઇલાકો છે અત્યારે ઓલે અહીંયા માત્ર લેગ સ્ટમ્પની બહાર અપીલ કરવામાં આવ્યું પરંતુ અપીલ ખારીજ કરી વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એક રન વ્હાઇટ બોલના સ્વરૂપમાં મળે સ્કોર થઈ ગયો 6 એક વિકેટના નુકસાન પર માયાવંશી રન કરવાના છે 61 અત્યાર સુધી 6 રન બનાવ્યા અને એક વિકેટ તેમણે ગમાવ્યો છે
સરસ બોલ હતો, અપીલ કરવામાં આવ્યું. ઇન સ્વિંગ બોલ, ટપ્પો પડ્યો, બોલે હરકત કરી. ક્યાં વાત છે ગણેશ દરજી, અત્યારે બધાને પ્રભાવિત કર્યા છે. સુંદર બોલિંગ, હાઈટનો ફાયદો પૂરેપૂરો લઈ રહ્યા છે. વિકેટની પાછળ નિહાર. જબરદસ્ત જબરદસ્ત સુંદર બોલિંગ, લાઈન લેન્થ ચોક્કસ, બેટર શાંત. સરસ શોટ છે, ફિલ્ડર સારી ફિલ્ડિંગ, ક્યાં વાત હે. રવિ હતા, રવિના હાથમાં દુખાવો છે પણ રવિએ ફિલ્ડિંગ જાળવી રાખી છે. સ્ટેન્ડર્ડ છે ને ફિલ્ડિંગનું હાઈ ક્લાસ રાખ્યું છે. સ્કોર હજી પણ 6. એક બોલની રમત હજી બી બાકી. પહેલી ઓવર, છેલ્લો બોલ. સુંદર શોટ અને સારી ફિલ્ડિંગ, કોઈ મોકો નહીં. અને પહેલી ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે માયાવંશી 6 રન 1 વિકેટના નુકસાન પર. સારી બોલિંગ જોવા મળી, કિફાયતી બોલિંગ ગણેશ દરજીની જોવા મળી. ભલે બેટિંગમાં ગણેશે કાંઈ કર્યું નહીં, પરંતુ બોલિંગમાં પોતાનો કરતબ બતાવ્યું, પોતાનો પરિચય આપ્યો કે મારી પાસે ઓલરાઉન્ડર અવેલેબિલિટી છે. પ્રિતેશ પરમાર આવ્યા છે. રાઠોડ, માફ કરજો, પ્રિતેશ રાઠોડ. 50 મેચ, 64 વિકેટ, બેસ્ટ એનાલિસિસ, 16 રન આપીને 4 સફળતા. પ્રિતેશ રાઠોડ જોવાનું છે. પ્રિતેશ પાસે ઈ કળાઓ છે, બોલિંગમાં એકાગ્રતા છે, પરંતુ સામે બેટરો જીત અને જીગર કેટલા શાંત રાખે છે ને એ પ્રિતેશ મારે જોવું છે. આજે બોલિંગ જોવી છે, પરંતુ જીત પટેલ અને જીગર બંને સારા બેટરો છે. એમની પાસે મોટા ફટકા મારવાની ક્ષમતા ધરાવી રહ્યા છે, પરંતુ પ્રિતેશ રાઠોડ એક જબરદસ્ત બોલર. એકાગ્રતા એમની પાસે છે, અને એકાગ્રતા કેવી છે ને એમાં ખબર પડશે. બીજી ઓવરની શરૂઆત કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી. સરસ બોલ, સીધો સટીક બોલ હતો, હવામાં રમ્યા. બેટ અને બોલનો સંપર્ક નહીં, બોડીથી દૂર રાખવાનો પ્રયાસ જીતતી. અને પ્રિતેશને ખબર છે કે બોડીની પાસે બોલ નથી દેવાનો. જેવો બોડી પાસે બોલ આવ્યો, બોલ રફા દફા. સુંદર બોલિંગ જોવા મળી છે પ્રિતેશ રાઠોડ. જબરદસ્ત એકાગ્રતા, લાઈન લેન્થ ચોક્કસ. 18 અમને જરૂર છે તો વિકેટની, અને માયાવંશીને જરૂર છે તો રનની. બંને ટીમો લડી રહી છે, ઝુઝંબી રહી છે. સરસ બોલ, એકદમ જબરદસ્ત બોલ, બીટ કરતો છકાવતો નીકળી ગયો. એકદમ થોડો નીચેથી ગયો, અમ્પાયરની સામે પણ જોયું, લેગ અમ્પાયરને જોયું, પરંતુ જાદવ સર એટલા અનુભવ છે એમની પાસે કે પૂછો માં. અને જબરદસ્ત. અને સામે છે અમય સર, અને અમારા ડગઆઉટમાં બેઠા છે તે રેવાળી સર. કડક શોટ છે, બોલ હવામાં, છગ્ગો. વાહ ભાઈ વાહ, રડારમાં બોલ, ઓવરપિચ બોલ, અને 6 રન. જીત પટેલ ઓન ફાયર. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, जबरदस्त फटको, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. જબરદસ્ત શોટ હતો, ઓવરપિચ બોલ, બેટની નીચે બોલ, અને સુંદર અને 6 ની જોડી પર હવે માત્ર બેટર છે જીતભાઈ પટેલ.
અને જીત પણ કહેતો હશે કે ભાઈ જીત ના મળીને ફ્લાવર સમજ્યા કે ફાયર છું ફાયર. જબરદસ્ત અહીંયા માત્ર પ્રિતેશ રાઠોડે સાચવીને બોલ નાખવા પડશે બોસ. આમની રડારમાં આવશે તો મોટા ફટકા મારવામાં અચૂક ચૂકશે ને. આ જીત છે, જીતને જીતવાનું બહુ પસંદ છે. સરસ બોલ. હલો, સરસ બોલ હતો. આ વખતે 1 રન લીધો છે. બીજાની માંગ 2 રન તો આસાનીથી લઈ લીધા છે. જબરદસ્ત સ્કોર થઈ ગયો 14. સારી બોલિંગ જોવા મળી, પરંતુ આ ઓવરમાં 8 રન અત્યાર સુધી આવી ગયા છે. ક્યાંક ને ક્યાંક ઓવરપીચ બોલ અને ક્યાંક ને ક્યાંક એક મોટો સિક્સ અને પ્રિતેશ રાઠોડનું બધું ગણિત વગાડી નાખ્યું છે. ફરી એકવાર મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. જબરદસ્ત બોલ હતો. અમ્પાયરની સામે જોયું, પરંતુ અમ્પાયરે ફરિયાદ દાંત સ્વીકારી નહીં. હવે માત્ર છેલ્લો બોલ છે, બીજી ઓવરનો અંતિમ બોલ. 14 રન 1 વિકેટના નુકસાન પર જીત રમી રહ્યા છે 9 પર. 6 બોલનો સામનો કર્યો, 1 ચોકો, 150 નો સ્ટ્રાઇક રેટ. જીગર રન કોઈ બનાવ્યા નથી. બોલ 3 રમ્યા છે, કોઈ ચોકો નહીં, કોઈ છગ્ગો નહીં. શોટ સારો છે, બોલ પુલ કરે છે, સક્સેસફુલ ગેપમાં છે, ચોક્કો. સુંદર શોટ, સુંદર શોટ. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, શોટ સારો છે, બોલ वाह પુલ क्या કરે शॉट છે, मारा, સક્સેસફુલ वाह ગેપ क्या છે. शॉट मारा. જબરદસ્ત શોટ. સ્કોર થઈ ગયો 18. 2 ઓવરની સમાપ્તિ બાદ બેટરે કઈ કમાઈસર સાથે એક વાત કરી છે. બે ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 18. મયુર. વરુણ આવ્યા છે. તો સ્કોર હવે માત્ર 18 રન થઈ ગયા છે. વરુણ આવ્યો છે. લવલી કવર ડ્રાઈવ, એલિગન્ટ શોટ, કોઈ મોકો નહીં, બોલ ફરાર, ચોક્કો. જ્યાં અડાઠમના દર્શકો બેઠા છે, પ્રેક્ષકો બેઠા છે, ચોક્કો. मारा, वाह वाह क्या शॉट मारा, Oh, lovely સુંદર cover shot. drive, elegant shot, કોઈ મોકો નહીં, બોલ ફરાર, ચોક્કો. જ્યાં ઠમના જબરદસ્ત શોટ જોવા મળ્યો. અહીંયા માત્ર જીગર પોતાએ મોટું જીગર રાખ્યું. ભલે 4 બોલ રમ્યા ને, પરંતુ 4 બોલમાં ચોક્કો વસૂલ કર્યો. વસૂલી. ફરી એકવાર એ જ પ્રકારનો શોટ, કોઈ મોકો નહીં, બોલ ફરાર, બીજો ચોક્કો અને બાઉન્ડ્રીની હેટ્રિક પર જીગર લીલાકર. वाह क्या शॉट
मारा वाह वाह क्या शॉट मारा એક વાર જ પ્રકારનો શોટ કોઈ મોકો નહીં બોલ પર આ બીજો ચોક્કો વરુણ આવ્યા અને વરુણનું ભવ્ય સ્વાગત થયું કે આવો મારા કલેજા, તમારું સ્વાગત છે, મોસ્ટ વેલકમ એટ ધ બોલિંગ ક્રીઝ. હવે બાઉન્ડ્રીની હેટ્રિક છે, જોઈએ બાઉન્ડ્રીની હેટ્રિક થાય તો એક્સ્ટ્રા રન બોનસ ના મળશે. ઓ અપીલ અને આઉટ. વિકેટની સામે ફ્લમ, ભલે બે બાઉન્ડ્રી મારી પરંતુ વિકેટ લેવામાં સફળ વરુણ રાઠોડ. अरे चल भाई चल चलती पकड़ ક્રોસ ધ લાઇન ટપવાનો પ્રયાસ LBW. ફ્લમ LBW જોવા મળ્યું અને જાદવની નજર બાજની નજર છે ભાઈ. અમ્પાયરથી બચવું એકદમ ક્રોસ ધ લાઇન રમવા ગયા હતા અને સામે ઝડપાયા, પગ બાદ થયા. દીપક આવ્યા છે. દીપક બોલિંગમાં બહુ સારું કૌશળતા બતાવી હતી, બે સફળતાઓ અર્જિત કરતી. એ દીપક હવે બેટિંગમાં આવ્યા છે. જબરદસ્ત. હવે માત્ર 45 બોલ અને 35 રન. 45 balls to go and 35 runs require. એકદમ સારી સ્થિતિમાં છે અત્યારે માત્ર માયાવંશી, પરંતુ અહીંયા માત્ર 18 વિકેટ લેવું જરૂરી છે પ્રત્યેક ઓવરમાં. વિકેટ આવશે તો મેચમાં તમે બન્યા રહેશો, વિકેટ નહીં આવે તો માયાવંશી હાવી થઈ જશે. આ વખતે સ્વીપ જોવા મળ્યું છે. બોલ રેસ લાગ્યું છે, ફિલ્ડર આવી રહ્યા છે, દોડી રહ્યા છે, રોકવાનો પ્રયાસ કરે છે, જોવાનું રહેશે બોલ રોકાય છે કે નહીં, અને રોકાઈ લીધો બાઉન્ડ્રી લાઈન ની અંદર. અને 3 સારી રનિંગ જોવા મળી. સ્કોર થઈ ગયો 29. 3 રન ચોરી કીધા અને જબરદસ્ત લેફ્ટી રાઇટી કોમ્બિનેશન છે તો થોડું તકલીફદાયક છે. તકલીફ તો વેઠવી પડશે. 18 વિકેટ લેવા પડશે રેગ્યુલર ઇન્ટરવલમાં. કડક શોટ છે, બોલ હવામાં, ફિલ્ડર નીચે ખોળામાં, એકદમ હોમ ડિલિવરી, રેશ શોટ માર્યો. જીત પટેલ આઉટ. अरे चल भाई चल चलती पकड़ अरे चल भाई चल चलती पकड़ પ્રીતિશ રાઠોડ જબરદસ્ત કેચ. વિકેટની સામે ફ્લમ, ભલે બે બાઉન્ડ્રી મારી પરંતુ 29 રન. હવે માત્ર માયાવંશીને બેક ટુ બેક ફોલો રેગ્યુલર વિકેટમાં આવી રહ્યા છે. દિવ્યેશ આવ્યા છે. 29 3 વિકેટના નુકસાન પર સારી બોલિંગ. વરુણ ભલે રન 11 આપ્યા પણ 2 સફળતાઓ વરુણે અર્જિત કરી છે, ટીમ માટે સારથી બન્યા છે. દિવ્યેશ આવ્યા છે. સરસ શોટ, હલકા તો તે રમ્યા છે. પહેલો રન લીધો છે લોંગ ઓફ થી. એક રન લઈને પાળ બાંધી રહ્યા છે. 3 ઓવર 30 રન 3 વિકેટ. હવે માત્ર બોલ જે 42 બોલ અને 31 રન. 42 balls are remaining here and 31 runs get to win this contest. ચોથી ઓવર ચાલુ થશે હવે થોડી જ વારમાં.
ગણેશ દરજી જબરદસ્ત બોલર છે. ગણેશ એક ઓવરમાં 6 રન આપીને એક સફળતા અર્જિત કરી હતી. ગણેશ અત્યારે માત્ર બોલિંગ લાઇન પર છે. કોમેન્ટ્રી બોક્સ તરફથી બોલિંગ કરશે. સ્ટ્રાઇક પર છે દિવ્યેશ અને દીપક નો સ્ટ્રાઇક પર. દિવ્યેશ કંટારિયા સ્કોર 30, 3 વિકેટના નુકસાન પર. ગણેશ તૈયાર. ફરી એકવાર કોમેન્ટ્રી બોક્સ તરફથી દિવ્યેશ સ્ટ્રાઇક પર ફેસ કરશે તે ગણેશને. ઓ સરસ બોલ હતો અને આઉટ. યસ ઇટ ઇઝ. ચોથો વિકેટ ગમાયો છે માયાવંશી દિવ્યેશ. કોટ બિહાઇન્ડ. अरे चल भाई चल સરસ चलती બોલ હતો पकड़ અને LBW છે. out. Yes it अरे is. चल भाई चल चलती पकड़ અરે વાત સાંભળો, આ બધા પર વિશ્વાસ નહીં રાખો. અમે ત્રણે મોકલો, અમે તમને જીતાડી દઈશું. હા, હું બેટિંગ કરી લઉં સારી. તમારા તંબુમાં ગભરાટ છે હવે. આ છે ને આ લોકો. ચોથો વિકેટ પડી ગયો છે 30 ના નીજી સ્કોર પર. જયેશ આવ્યા છે હવે. અહીંયા સારો બોલ હતો. અપીલ પરંતુ અમ્પાયરે ખારીજ કર્યું છે. નિહાર હતો વિકેટની પાછળ. બહુ સારો એવો અપીલ નિહાર. જબરદસ્ત બોલિંગ ગણેશની. 6 રન આપ્યા છે. 2 સફળતાઓ અર્જિત કરી છે અને 18મ દરજી હવે કમબેક કર્યું છે મેચમાં. 31 રન જોતા છે પરંતુ ફૂલ ટોસ બોલ આવવામાં છે. યસ વિકેટ. છે પરંતુ ઓહો જોશ જુનૂન જોવા મળ્યું છે અહીંયા. 5મો વિકેટ આઉટ. yes ગણેશને મળતી 3જી સફળતા. જબરદસ્ત કેચ પ્રિતેશ તો જોવા મળ્યો. ડગઆઉટમાં બેઠેલા એમના સાથીઓ એમને તાળીઓથી વધાવ્યા. જો મેચ જીતશે તો એમને સાંજે ઘરે લાપસી બનાવશે. ઇમ્પેક્ટ પ્લેયર કોણ આવ્યું? જેનિસ સુરતી. હા સર. જીતેન પટેલ આઉટ. ના રે ના, હજી તો માઇનસ ક્યાં છે? આ તો ચોથી ઓવર છે.
તો તમે ભૂલ કરી ગયા, તમે ભૂલ કરી ગયા. માત્ર સરસ શોટ અને એક સિંગલ થી ખાતું ખોલ્યું છે જીતે છે. મેડનનો ખતરો ટળી ગયો. મેડનનો ખતરો હતો માંથી ટળી ગયો છે. હવે માત્ર સ્કોર થઈ ગયો 31, 5 વિકેટના નુકસાન પર. સારી બોલિંગ ગણેશ દરજી ચર્ચાનો વિષય બની ગયા છે. હવે માત્ર અખબારના પહેલા પાના પર ફોટો હોવું જોઈએ કાલના ગણેશ દરજી. 7 રન 3 સફળતા કમાલની. અહીંયા માત્ર લેગ સ્ટમ્પની બહાર વ્હાઈટ બોલ. નિયારથી ભૂલ થઈ છે. બોલ પાછળ ગયો છે. વ્હાઈટ +1 એટલે 2 રન તો તમને મળવાના છે. યસ ઇટ ઇઝ અમય સરનો ઈશારો. વ્હાઈટ બોલની સાથે સ્કોર થઈ ગયો 33, 5 વિકેટના નુકસાન પર. માયાવંશી સારી બોલિંગ ગણેશ. સરસ બોલ. અંપાયરની સામે જોયું. અપીલમાં ઉત્સાહ હતો, વિશ્વાસ ઓછો. સારો બોલ હતો. આઉટસ્વિંગ થયો, ટપ્પો પડ્યો, બોલ હરકત કરી દીધું છે. જબરદસ્ત બોલિંગ ગણેશ દરજી. ક્યાં બાત હે. નામ ગણેશ છે. ગણપતિ બાપાનો વાસ એમાં થોડો વસીલો લાગે છે આજે. આગળ નીકળ્યા હતા અને ક્યાં બાત હે. મેડન ઓવર જતો પરંતુ મેડન ઓવર આવી નથી. પરંતુ ગણેશ 2 ઓવર 9 રન 3 વિકેટ. ક્યાં બાત હે ગણેશ. જબરદસ્ત બોલિંગ. 33 રન અને 5 વિકેટ. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે માયાવંશી 33, 5 અને 36 બોલ અને 28 રન. હવે 5મી ઓવર પાવર ઓવર. યસ સર, 5મી ઓવર. જાદવ સરનો ઈશારો આવી રહ્યા છે. પાવર ઓવર છે 5મી ઓવર. હવે માત્ર 5મી ઓવરમાં ક્યાંક ને ક્યાંક માયાવંશીએ સાચવવું પડશે. જો વિકેટ જશે તો -10. જો રન આવશે તો બમણા થશે. રવિ પરમાર સન ઓફ જીતેન્દ્ર પરમાર. જબરદસ્ત. પહેલો બોલ વાઇડ એટલે 1 જ રન મળશે. શોટ સારો છે આ વખતે. પોઈન્ટના ખેલાડી એક્શનમાં આવી રહ્યા છે. 1 એટલે 1 ના 2. સ્કોર થઈ ગયો 36.
વાહ, અહીંયા માત્ર વ્હાઈટ બોલ એક રન તમે એક્સ્ટ્રા આપો છો અને એક બોલ લીગલ સામે મળે છે બીજાને, તો ક્યાંક ને ક્યાંક રવિએ પોતાની લાઈન અને લાઈન ચોક્કસ રાખવી પડશે. બેટરોને તો એ જ જોતું કે રન કેમ આવી છે, રન તો આવે જ છે. ફરી એકવાર અહીંયા મોકો હતો, થોડી વાર માટે તો જીવ અદ્ધર થઈ ગયો હતો કે કેચ થાય છે કે શું, બટ વ્હાઈટ બોલને મારવા ગયા હતા. વ્હાઈટ હતો આ બી બોલ, પરંતુ માર્યો બોલને, રન મળ્યો નહીં, ડોટ બોલ આવ્યો છે. દબાવ પ્રેશરમાં જે નિખરશે એ જ સારો ક્રિકેટર કહેવાશે. શોટ સારો છે આ વખતે, મિડ વિકેટ પર પહેલો રન લીધો છે, એકના એક એટલે એકના બે. આ વખતે પણ લેગ સ્ટમ્પની બહાર ખરાબ ઓવર હતો, બહુ રન આવ્યા છે આ ઓવરમાં, રન આવી ગયા છે અને રવિ પરમાર ક્યાંક ને ક્યાંક ભૂલ કરી રહ્યા છે. લાઈન અને લેન્થ, દિશા અને દશા આ સીધી જ રાખવી પડશે બોસ. ફરી એકવાર બેકફૂટ પર ગયા, પંચ કર્યો બોલને, પોઈન્ટ પર રમ્યા, એક સિંગલ આવ્યો, એક એટલે એકના બે. આ ઓવર સાચવીને રમી રહ્યા છે માયાવંશીને ખબર છે કે ધબડકો બોલાઈ ગયો છે વિકેટનો, તાશના પત્તાની જેમ. સ્કોર થઈ ગયો 42, 19 રનની જરૂર. અહીંયા વિનિયારની ભૂલ થઈ છે લાગે છે, એક રન લીધો છે, બીજાની માંગ છે, 2 રન તો થવા જો. મિસ ફિલ્ડિંગ હાજી. બે એટલે 2 ના 4 આવી ગયા છે. સ્કોર થઈ ગયો છે 46. 15 બોલ. આ વખતે હલકા હાથોથી રમ્યા છે અને હવે માત્ર સ્કોર થઈ ગયો છે તે 48. 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 48. હવે 30 બોલમાં 14 રનની જરૂર છે, તો આગળની 5 ઓવરની 13 રનની માફ કરજો, અને આગળની 5 ઓવરની કોમેન્ટરી મારા સાથી કોમેન્ટેટર વિપુલભાઈ દોશી. તો એ સારી એવી ફાઇટ જોવા મળી રહી છે. દરજી સમાજ એક લો સ્કોરિંગમાં સારી ફાઇટ આપી છે, પણ અત્યારે માયાવંશીને ફક્ત જરૂર છે 13 રનની ને બોલ છે 30. 30 બોલ જીતવા માટે ફક્ત 13. મેડન ઓવર જશે તો બી અહીંયા કોઈ ઇસ્યુ નથી. હા, પણ મેડન ઓવરમાં -6 જરૂર છે. મિડ ડેના નિયમ પ્રમાણનો ઈશારો અમય સર. બોલિંગ પાવર પ્લે પૂરું જોર લગાડી રહ્યા છે દરજી સમાજ અહીંયા, એટલે જરૂરી છે કેમ કે આ નોકઆઉટ હારશે, એમણે બાય બાય કેવું પડશે. સ્કોર 48 पे 5, ઓવર 5. રૂપેશ આવી રહ્યા છે, પ્રિતેશ એક જબરજસ્ત અહીંયા જ આવ્યું. ખૂબ જ મોટી એમની રનઅપ છે, પણ અત્યારે પૂરેપૂરું જોર લગાડી દેવું પડશે. 13 રન માટે પણ તમારે મેચ દરજી સમાજે 18 સિઝનમાં ટકી રહેવા માટે મસ્ટ વિન બંને જ ટીમો માટે. પણ અત્યારે 70-30 બી નહીં, પણ હું તો કહીશ કે 90-10%, 10% ચાન્સ છે. અને સમય 90% માયાવંશી અમ્પાયર ટાઈમની લિમિટ રાખવાની છે. હલક્યા રહીમાં છે, પણ અહીંયા સારી ફિલ્ડિંગ જોવા મળી છે. 1 રન મળી ગયો છે જીતવા માટે. હવે 29માં 12. તો જે પ્રમાણે મેં કીધું 90-10%, પણ અત્યારે 10%ને તમારે કન્વર્ટ કરવા પડશે વિજય દ્વાર તો કરવા માટે. દરજી સમાજને જો ટુર્નામેન્ટમાં ટકી રહેવું હોય, પણ પલ્લુ ભારે અત્યારે માયાવંશી લેફ્ટી રાઇટીનું કોમ્બિનેશન છે. જીતવા માટે હવે જરૂર છે 12 રનની. 49 પર 5. બોલ છે 28. બોલર
પ્રિતેશ રાઠોડ પોતાની બીજી ઓવર લઈને. લેગ સ્ટમ્પની બહાર બોલ અહીંયા પણ ફાઇન લેગ પર એક રન આસાનીથી ચોરીને લઈ લીધો છે. આ સાથે 50 રન પૂરા થઈ ગયા છે માયાવંશીના અને જીતવા માટે જરૂર છે ફક્ત 11. બોલ છે 28. લાઈન લેન્થ સાથે વિકેટની તલાશ તમારે વિકેટ લેવા માટે અત્યારે બોલ નાખવા પડશે. રનથી કોઈ મતલબ નથી. વિકેટ લેશો પ્રેશર વધશે. બોલ ઘણા બધા છે પણ અત્યારે પ્રિતેશ તૈયાર. સરસ શોટ રહીમાં છે. બોલ જઈ રહ્યો છે બાઉન્ડરી લાઈન તરફ. આઉટફિલ્ડ ગુપ્ત છે. ફિલ્ડર એની પાછળ જોવાનું છે અટકી શકે બોલ બાઉન્ડરી લાઈન પર 4 રન. જબરજસ્ત શોટ અહીંયા કવર ડ્રાઈવ જોવા મળી છે. ગ્રાઉન્ડ શોટ કાર્પેટ શોટ સરસ શોટ જેની જરૂર છે બોલ જઈ રહ્યો છે બાઉન્ડરી લાઈન માટે 7 રનની જરૂર. ફિલ્ડર એની પાછળ જોવાનું છે અટકી શકે બોલ બાઉન્ડરી લાઈન પર 4 રન. 27 બોલ પણ અત્યારે પૂરી જોર લગાડી રહ્યા છે. પ્રિતેશને સમજાવી રહ્યા છે ગણેશ. 3 વિકેટ લેવામાં સફળતા હાંસિલ કરીને એકવાર પિક્ચરમાં લઈ આવ્યા હતા દર્દી સમાજને ગણેશ. જબરજસ્ત બોલિંગ 3 વિકેટ લેવામાં એમણે સફળતા હાંસિલ કરી હતી પણ હવે ફક્ત જરૂર છે 7 રનની. 27 બોલ. બોલનો કોઈ અહીંયા વિષય જ નથી આવતો. હલકી હાથે રહીમાં છે. રન લેવા માંગતા હતા પણ નોન સ્ટ્રાઇકર એન્ડ દીપકે એમને ના પાડી છે. દીપક ઘણા વર્ષોથી માયાવંશી સમાજની ટીમ સાથે જોડાયેલા છે અને એક ખૂબ જ અનુભવી ખેલાડી. એમને બી ખ્યાલ છે કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. એક સાઈડ સાચવીને બેઠા છે. જ્યાં સુધી 17 વર્ષથી જોડાયેલા છે માયાવંશી, જ્યાં સુધી ઉપર છે એમને બી ખ્યાલ છે અને માયાવંશીની ટીમને ખ્યાલ છે દીપકભાઈ અમને નૌકાને પહોંચાડશે પાર. હલકી હાથે રહીમાં છે પણ અહીંયા આસાનીથી 1 રન મળી ગયો છે. હવે ફક્ત 6 રનની જરૂર. છેલ્લા સતત 17 વર્ષથી માયાવંશી ટીમ સાથે સંકળાયેલા દીપક એક જબરજસ્ત ખેલાડી છે. એમની પાસે અનુભવ ખૂબ જ સારા બોલર જેમણે આજે 2 ઓવરમાં 7 રન આપીને 2 વિકેટ લેવામાં પણ સફળતા હાંસિલ કરી છે અને અત્યારે એક એન્ડથી સાચવી રહ્યા છે ટીમને અને આજે કેપ્ટન ઇનિંગ રમી રહ્યા છે. કેપ્ટનની જવાબદારી એમના પર આપવામાં આવી છે પણ એક જવાબદારી સાથે ફક્ત 6 રનની જરૂર. ઓ જબરજસ્ત બોલ અહીંયા. જબરજસ્ત સારો એવો બાઉન્સ જોવા મળ્યો અને એટલી જ ચતુરાઈ ભરી લીવ કર્યો છે. છોડ્યો છે બોલને. સારો બોલ હતો. મોઢાની બાજુમાંથી નીકળી ગયો પણ દીપકે અહીંયા હેલ્મેટ એમનું પાછું આપી દીધું છે. હવે પણ એક સારો બોલ જોવા મળ્યો પ્રિતેશ રાઠોડનો. ઓવરની સમાપ્તિ 6 ઓવર પછી સ્કોર છે 55. જીતવા માટે ફક્ત 6 રનની જરૂર. વરુણ આવી રહ્યા છે 7મી ઓવર લઈને. સિંગલ સાથે જ હવે જરૂર છે ફક્ત 5 રનની. 5 રન જીતવા માટે સ્ટ્રાઇક પર આવી ગયા છે દીપક. रवि आवाज नहीं है. रवि उल्टा खराब है. रवि बॉलर थोड़ी है यार. बोल कह रही है ने गणेश को देता था. गणेश ने आपकी गणेश डालेगा आज फॉर्म में पहले और मस्त डाला है. સરસ શોટ ઉપરથી બોલ જઈ રહ્યો છે બાઉન્ડરી લાઈન તરફ. અમ્પાયરનો ઈશારો જોવાનો રહેશે ને અહીંયા 4 રન એટલે સ્કોર થઈ ગયો છે અહીંયા લેવલ
એક રન હજી બી જીતવા માટે પણ એક જબરજસ્ત માયાવંશી સમાજ શોટ ઉપરથી બોલ જઈ રહ્યો છે બાઉન્ડરી. क्या शॉट मारा જયેશ અને સ્કોર અહીંયા થઈ ગયો છે લેવલ. માયાવંશીને ખૂબ ખૂબ અભિનંદન. શુક્રવારે 3 વાગે હાલાઈ લોહાણા સામે ક્વાર્ટર ફાઇનલ નોકઆઉટ મેચ બધી જ ચાલુ થઈ જશે. પણ અત્યારે દિગંબર સમાજને પણ નોકઆઉટ મેચ રહેશે. અત્યારે એમણે જીતવું જ પડશે મેમણ સમાજ સામે. જોવાનું છે એક રોમાંચક મુકાબલો. આના પછીની મેચ પણ અત્યારે 1 રનની વિજય દૂર માયાવંશી સમાજ. બેકફૂટ પર જઈને રહીમાં છે ને અહીંયા બોલ નીકળી ગયો છે વિકેટ કીપરને સ્લીપની બાજુમાંથી ને આ સાથે જ અભિનંદન માયાવંશી સમાજ. હાર્ડ લક દર્દી સમાજ આવતા વર્ષે વધારે મહેનત કરશો. અને અહીંયા 4 મળી ગયા છે. 1 રન ડિક્લેર થઈ ગયો પતી ગયું. ને અભિનંદન યોગેશભાઈને બી. શુક્રવારે 3 વાગે ફરીથી મળશું. નાનકડો વિરામ. થેન્ક યુ વેરી મચ.